प्रॉपर्टी टेक्स नहीं भरनाराओने दरवाजे जईने सुधराई द्वारा प्रॉपर्टी टेक्सनी वसूलात करवामां आवशे। भुज सुधराई द्वारा प्रॉपर्टी टेक्सनी वसूलात माटे टूंक समयमां बारणे जई प्रॉपर्टी टेक्सना बिलोनी बजावणी करवामां आवनार छे। त्यारे प्रॉपर्टी टेक्स वसूलात अंगे पेन्डिंग बिलोनी तैयारीओ अने वसूलात अंगेनी तजवीज हाथ धराई रही छे। नगरपालिका द्वारा वेरा वसूलातनी कामगीरी चालुमां छे, त्यारे मिलकत वेरानी वसूलात अंगे कड़क पगलां लेवामां आवशे। हालमां सुधराई द्वारा मिलकत धारकोने स्थावर मिलकत अनुसार वसूल पात्र थती वेरानी रकमों अंगे बिल तैयार करवामां आवी रह्या छे। त्यारबाद बिलोनी बजावणी मिलकत धारकोने रूबरू पहोंचाडी स्थळ पर ज वसूलात करवामां आवशे। बीजी बाजु स्लम विस्तारमां पाणीना वेरानी वसूलात पण तेवी ज रीते करवामां आवशे तेवुं जाणवा मळ्युं हतुं। आम तो आ कामगीरी चालुमां ज छे, पण हवे આજના દિવસથી છે એક વખત તો અમે બિલો અમુક જગ્યાએ બજાવેલા છે, પણ હવે વોર્ડ વાઇઝ વસૂલાતનું અમે અત્યારે આયોજન આપણે ગોઠવેલું છે અને અત્યારે એમાં 13મા વોર્ડના બધા બિલો કઢાવી અને ટીમ વાઇઝ અમુક ટીમ છે એ બિલ બજાવશે અને એની પાછળ જ બીજી જે ટીમ છે વસૂલાતની એ લોકો સ્થાનિકે એરિયા બેઝની પોસ્ટબુક લઈ અને એની વસૂલાત કરશે। એ રીતનું આયોજન અત્યારે અમે ગોઠવ્યું છે અને આવતીકાલથી અમલમાં પણ આવી જશે અને એવી રીતે દરેક વોર્ડને આવરી લેવામાં આવશે। અને બીજી જે અમુક ટીમો છે એને ફક્ત સ્લમ વિસ્તાર કે જ્યાં પાણીના પૈસા અમે લઈ સ્થાનિકે એવી રીતની એ લોકોને બિલ પાણીના બિલ બજાવી અને પાણીની વસૂલાત સ્થાનિકે કરવામાં આવશે। આની અંદર એવું હતું કે એરિયા બેઝ સિસ્ટમ 2008થી અમલી થઈ ત્યારે જે મિલકત પૈકીની જે ખુલ્લી જગ્યા હતી એને આકારણીમાં આવરવાની હતી, તો જે તે સમયે એ વસ્તુ થઈ નથી અને એના પછી વારંવાર ધ્યાન દોરવામાં આવેલું હતું કે ભાઈ આ જે ખુલ્લી જગ્યાઓ છે કે જે બિલ રહેણાંક મિલકત છે એમાં વ્યાપક પ્રમાણમાં હોય છે, સરકારી જે મિલકતો છે એમાં પણ મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યાઓ મિલકત પૈકીની ખુલ્લી જગ્યાઓ ફક્ત ખાલી ખુલ્લા પ્લોટો એનો ટેક્સ લેવાનો થતો નથી, પણ માનો કે 400 મીટરનો પ્લોટ છે એમાં 100 મીટરનું બાંધકામ છે તો નગરપાલિકા અત્યાર સુધી જે 100 મીટરનું બાંધકામ હતું એની પર જ પ્રોપર્ટી ટેક્સ લેતી હતી। હકીકતમાં સરકારશ્રી દ્વારા જે એની જે મિલકત પૈકીની જે ખુલ્લી જમીન હોય એનો પણ અમુક જે ફેક્ટર ગણી અને એનો પણ ટેક્સ લેવાનો થતો હતો। અત્યારે અમારો પહેલો ટાર્ગેટ બિન રહેણાંક મિલકત ઉપર છે। રહેણાંક મિલકતમાં એટલો ખુલ્લી જગ્યા હોતી નથી એમાં રહેણાંક મિલકતમાં જે બંગલાઓ હશે જે એપાર્ટમેન્ટ છે કે જે નાના જે રો હાઉસીસ ટાઈપના કૈલાસનગર ઉમેશનગર ટાઈપના મકાન છે એમાં કોઈ ખુલ્લી જમીન નથી હોતી, બાકી જે મોટા બંગલા છે કોલોની વિસ્તારમાં એને અમે લેશું પણ એને બીજા સ્ટેજમાં લેશું। અત્યારે અમે પહેલા સ્ટેજમાં બિન રહેણાંક મિલકતો જે એમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ હોય એને અમે અત્યારે આવરી લીધી છે અને એ કામ આ મહિનામાં મારો ટાર્ગેટ એવું છે કે આ મહિનામાં લગભગ બધી જે વધુમાં વધુ આવક થાય એવી મિલકતો છે એને આવરી એ લોકોના બિલ અમે પહોંચાડી દઈશું। અમે જે ટકાવારી હોય એનાથી વધારે વસૂલાત પ્રોપર્ટી ટેક્સની થાય છે, પણ પાણીની જે વસૂલાત છે એ ઘણી બધી ઓછી હોય છે, એટલે આ વખતે મેં ખાસ પાણીની વસૂલાતમાં ધ્યાન દીધેલું છે કે પાણીની વસૂલાત જે સ્લમ વિસ્તાર છે જે બધો ઝુંપડપટ્ટી વિસ્તાર છે એમાં બિલ બજાવવાનું અને સ્થાનિક જ વસૂલાત કરવાનું દર વખતે એ આયોજન થતું હોય છે, પણ આ વખતે એને અમે શરૂઆતથી જ અમલમાં લાવી અને મેક્સિમમ આવક પાણીની ઊભી થાય એના માટેનો પ્રયત્ન ચાલુ છે।